હેલો ફ્રેન્ડ્સ, આજે હું આલુ પાપડ બનાવવાની છું. તો એના માટે મેં આલુ 500 ગ્રામ જેવા બાફી દીધા છે. અને હવે હું એની છાલ ઉતારી અને કદ્દુકસ કરીશ. કદ્દુકસ કરીને એની અંદર શું મસાલા નાખું એ આગળ બતાવું. જુઓ ફ્રેન્ડ, આ મેં જે બટાકા બાફ્યા હતા એની છાલ ઉતારી અને કદ્દુકસ કરી દીધા છે. અને એની અંદર હવે હું નાખીશ ધાણા, સૂકા ધાણા નહીં, સોરી, જીરું લીધું હતું, લીલા મરચાં, લીલા ધાણા અને કાળા મરી 2-4 હતા. એ બધું લઈ અને એના મેં પેસ્ટ બનાવી દીધી હતી. હવે એના આ બધું રહ્યું ને એની અંદર મિક્સ કરી દેવાનું, બરાબર. મિક્સ કરી અને પછી હું આલુ પાપડ બનાવું એટલે તમને બતાવું. જો આ રીતે પ્લાસ્ટિકની કોથળી હોય ને એને કટિંગ કરીને આવું પટકા બનાવી દેવાના. પછી આનો હલવો મૂકવાનો, પછી એની ઉપર થોડું તેલ લગાવી દેવાનું હલવા ઉપર. અને પછી આ છે ને જે બીજો કટકો એની પર મૂકી દેવાનો, બરાબર. એની પર મૂકી અને પછી આ સ્ટીલની ઢાંકણું છે મારા તપેલીનું, પણ હું પાપડ બનાવવા માટે યુઝ કર્યો, માઇન્ડ વાપર્યું, કેમ કે મારી જોડે મશીન નથી. જો આ રીતે પણ પાપડ તૈયાર થઈ જાય. મશીન ના હોય ને જેની જોડે, એ લોકો આ રીતે બનાવી શકે પાપડ, બરાબર. જો દોસ્તો, મારા આલુ પાપડ તૈયાર થઈ ગયા. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.